કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગરમાં કલોલમાં વિકાસ કાર્યનું લોકાર્પણ કર્યું છે। દરમિયાનમાં કલોલના મંચ પરથી અયોધ્યા શ્રીરામના મંદિર મુદ્દે કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું અને કહ્યું છે કે કેસ 500 વર્ષ સુધી શ્રીરામનું મંદિર નહોતું બન્યું। કોંગ્રેસ તેને રોકીને બેઠું હતું। વધુમાં અમિત શાહે કહ્યું હતું કે ઔરંગઝેબે તોડેલું સોમનાથ અને બદ્રીનાથ મંદિર પણ પાછું બનાવ્યું। હવે વિશ્વમાં અબુધાબી મંદિર પણ નિર્માણ પામ્યું, જે ગૌરવની વાત છે। મંચ આપવાનું, પ્લેટફોર્મ આપવાનું કામ કરોડો લોકોના મનમાં વિક્ષુબ્ધ ભાવ પડેલો કે આટલા વર્ષોથી આઝાદ થઈ ગયા, 75 વર્ષ થઈ ગયા, ભારત દેશમાં એના જ આરાધ્ય શ્રી રામનું મંદિર ના બને। આ કોંગ્રેસીઓ એને રોકીને બેઠા હતા। નરેન્દ્રભાઈએ ભૂમિપૂજન કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરી। ખાલી રામ મંદિર નહીં, ઔરંગઝેબે તોડેલું કાશી વિશ્વનાથ કોરિડોર બનાવ્યો, સોમનાથનું મંદિર સોનાનું બને, પાવાગઢની અંદર શક્તિપીઠની પુનઃસ્થાપના કરી, બદ્રીનાથ કેદારધામનો ઉદ્ધાર કર્યો।